સ્વાગત છે મિત્રો ગુજરાત જીકેના એક નવા વિડીયોમાં। તો મિત્રો ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈને મોટા સમાચાર આવ્યા છે। તો મિત્રો ફોરેસ્ટ ગાર્ડના જે યુવાનો દ્વારા જે આંદોલન ચાલી રહ્યું છે તેના બાદ સરકાર દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે। તેનું શું છે સંપૂર્ણ અપડેટ? તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ફોરેસ્ટ ગાર્ડની ભરતીને લઈ મોટા સમાચાર। તો ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે। અહીંયા તમે નીચે જોઈ શકો છો કે વેબસાઇટ ઉપર યાદી જોઈ શકાશે। જિલ્લાવાર કેટેગરી મુજબની યાદી જાહેર। વનરક્ષકની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। વનરક્ષકની ભરતીના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે। ઉમેદવારની યાદી વેબસાઇટ પર જોઈ શકાશે। વેબસાઇટ પર જિલ્લાવાર કેટેગરી મુજબની યાદી જાહેર કરવામાં આવી છે। અહીંયા તમે એ પણ જોઈ શકો છો કે ગૌણ સેવાના સચિવને પત્ર લખી સૂચના આપવામાં આવી હતી। ઉલ્લેખનીય એ છે કે ગઈકાલે જ વનરક્ષકની ભરતીને લઈને મોટા સમાચાર સામે આવ્યા હતા, જેમાં ગૌણ સેવા પસંદગી મંડળે મહત્વનો નિર્ણય લીધો હતો કે પરીક્ષામાં 25 ગણા ઉમેદવારોની યાદી તૈયાર કરવા સૂચના આપવામાં આવી હતી। ગૌણ સેવાના સચિવને પત્ર લખી સૂચના આપવામાં આવી હતી। વન અને પર્યાવરણ વિભાગે ગૌણ સેવાના સચિવને સૂચના આપી હતી અને સાથે જ આ યાદી સિવાય પણ વધુ એક યાદી રાખવા સૂચના આપી હતી। વન વિભાગે વધુ 25 ગણા ઉમેદવારોની યાદી તૈયાર રાખવા માટે સૂચના આપી હતી।